દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે। અત્યારે ચેપ્ટર ચાલી રહ્યું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો। તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ વિશે વાત કરવાના છીએ। વિદ્યુત ડાયપોલ એટલે શું છે, વિદ્યુત ડાયપોલની અક્ષ, એની વિષુવરેખા, એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એ વખતે એની ઉપર બળ લાગશે, ટોર્ક લાગશે, શું અસર થશે, એ બધું આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે। તો શરૂ કરી દઈએ આપણે વિદ્યુત ડાયપોલ। વિદ્યુત ડાયપોલ ગુજરાતીમાં એને દ્વિધ્રુવી પણ કહે છે। બહુ જ શુદ્ધ ભાષા જ્યાં આગળ વાપરી હશે, જે બુકની અંદર ત્યાં આવું પણ લખ્યું હશે, બરાબર। વિદ્યુત દ્વિધ્રુવી। હવે છે શું ખરેખર આ વિદ્યુત ડાયપોલ એટલે? તો કેમિસ્ટ્રીની અંદર પણ તમારે આ વસ્તુ પહેલાં આવી ચૂકેલી છે કે કોઈ પણ બે આયન લઈ લેશો તો એ આયન ભેગા મળી સમાન સમાન, જેમ કે HCl, NaCl લીધું તમે, HCl લીધું તો H+ અને Cl-, એમની ઉપર ધ્રુવીયતા જે છે એ બંને અલગ અલગ, બરાબર, પણ એમને ઉપરના જે વિદ્યુતના મૂલ્યો છે, વિદ્યુત ભારના મૂલ્યો છે એ સમાન અને સમાન એક ચોક્કસ ખૂબ જ સૂક્ષ્મ એવા અંતરે એકબીજાથી રહેલા હોય તો એ શું બની જશે? વિદ્યુત ડાયપોલ બને, બરાબર। તો અહીંયા આગળ હું બતાવું કે એક પ્લસ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર +Q, અને બીજો ઋણ વિદ્યુત ભાર -Q, અને એ બંનેને એક નિશ્ચિત અંતરથી દૂર રાખેલા હોય। નિશ્ચિત અંતરને જ્યારે આપણે ડાયપોલની વાત કરીએ ત્યારે લગભગ મોટે ભાગે 2a દ્વારા દર્શાવીએ છીએ, બરાબર। તો આ જે રચના બની એ વિદ્યુત ડાયપોલ કહેવાશે। તો વ્યાખ્યા કંઈક આવી રીતે લખી શકીએ આપણે કે એકબીજાથી નિશ્ચિત અંતરે રાખેલા વિજાતીય તથા સમાન મૂલ્યના વિદ્યુત ભારો વિદ્યુત ડાયપોલની રચના કરે। જો અહીંયા વિદ્યુત ભાર છે ને એ પણ સમાન હોવો જોઈએ, ખાલી પ્લસ અને માઇનસનો ફરક એની અંદર હોવો જોઈએ, ધ્રુવીયતા ખાલી બેયની વિરુદ્ધ હોવી જોઈએ। હવે આ ડાયપોલ માટે થઈને આપણે 2a જ કેમ લીધું? એ ના લખાય, આર ના લખાય? તો લખી શકાય, એમાં કંઈ વાંધો નથી, બરાબર, પણ આપણે જ્યારે અંતરો લેવાના થશે ને આ ડાયપોલ માટે થઈને ત્યારે એના મધ્ય બિંદુથી અહીંયાથી અંતર લેવાના છે। તો જ્યારે ગણતરી કરવાની હોય, સૂત્ર તારવવાનું હોય તો જો હું a લઉં ને તો પછી આ અંતરને a/2 લેવું પડે અને ગણતરીમાં થોડુંક સેજ ટીડિયસનેસ આવી જાય, બરાબર। એટલા માટે થઈને 2a લો તો પછી એનું અડધું કરવામાં સેજ સુગમતા રહે, એટલા માટે થઈને 2a લઈએ। ઘણી બધી બુકની અંદર આર ખાલી અંદર લખેલું હોય, ફિઝિક્સ માટે તો લગભગ 2a જ વાપરેલું હોય છે, પણ ક્યાંક બીજા કન્સેપ્ટના રિલેટેડ તમે એ જોવો આ જ વસ્તુ પણ બીજા આસ્પેક્ટમાં તમે જોતા હો ત્યારે એવી રીતે પણ લખેલું હશે। હવે આ જે ડાયપોલ છે એ ડાયપોલ માટે થઈને એક રાશિ આવશે જેનું નામ છે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, બરાબર, અથવા તો ડાયપોલ મોમેન્ટ। ડાયપોલ મોમેન્ટને સ્મોલ p દ્વારા દર્શાવાય। એ p શું હશે? તો p બરાબર 2a। 2a એટલે શું છે? આની વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અને કોઈ પણ એક પરના વિદ્યુત ભારનું મૂલ્ય। એમાં આપણે અત્યારે કોઈ નિશાની લેવાની નથી, પ્લસ કે માઇનસ વિદ્યુત ભાર બતાવવાનો નહીં। હવે આ જે 2a છે ને એ એક અંતર તરીકે, સ્થાનાંતર તરીકે આપણે લેવાનું છે, એટલે આ ડાયપોલ જે છે ને એની પણ એક દિશા બનશે। તો ડાયપોલની દિશા કઈ હશે?
એટલે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન તરફની હોય. યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફની હોય. બરાબર. ક્યારેક તમને આ વસ્તુ કામ ક્યારે લાગશે? આ તો એ શું બની ગયું? એક સદિશ છે. હવે એક ડાયપોલ અહીંયા મૂક્યો હોય, બીજો ડાયપોલ અહીંયા પાસે ક્યાંક રાખ્યો હોય, ત્રીજો ડાયપોલ કોઈક જુદી રીતે રાખ્યો હોય, તો ઘણી બધી ડાયપોલની દિશા તમને મળશે. એ વખતે તમારે પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી મળે છે એ જોવાનું આવે. જેમ આપણે બળ માટે થઈને પરિણામી બળ શોધીએ ને, એવી જ રીતે આમાં ડાયપોલ મોમેન્ટ છે એ પરિણામી આપણે શોધવાનું હોય. તો ત્યારે આ આપણે ધ્યાનમાં લેવું પડે કે ક્યાં આગળ ઋણ વિદ્યુતભાર પડ્યો છે અને ક્યાં આગળ ધન વિદ્યુતભાર પડ્યો છે. એકમ શું બનશે આનો? એકમ 2a એટલે અંતર છે, એટલે એ થઈ જાય આપણે સપોઝ કે મીટરમાં લખ્યું, અને a એટલે વિદ્યુતભાર, એ કુલમમાં લખીએ. આ નાનું નહીં લખી નાખવાનું, નહીંતર સેન્ટીમીટર થઈ જાય. આ કુલમ ઇન્ટુ મીટર છે. એકમ બની ગયો કુલમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર શું થઈ જશે? પારિમાણિક સૂત્ર કુલમનું આગલા લેક્ચરની અંદર કીધું હતું, ફર્સ્ટ લેક્ચરમાં, A1T1. બરાબર. વિદ્યુતભારનું એટ થશે પારિમાણિક સૂત્ર, અને આ લંબાઈ છે એટલે L1T1A1. બરાબર. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું ડાયપોલ મોમેન્ટનું. હવે કુલ વિદ્યુત ભાર આની અંદર કેટલો હશે? કોઈ એક તંત્ર મેં લીધું. શેનું તંત્ર લીધું? ડાયપોલનું લીધું. તો ડાયપોલની ઉપર એક ડાયપોલ છે, તો એક ડાયપોલનું ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો સિગ્મા ક્યુ કેટલા થાય? અથવા તો ક્યુ નેટ કહું, કેટલું બનશે? શું લીધું આપણે? વિજાતીય અને સમાન મૂલ્ય, એટલે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ 0 થઈ જશે. એટલે હંમેશા ડાયપોલની ઉપર ડાયપોલથી બનેલા તંત્ર પરનો કુલ વિદ્યુતભાર 0 થાય. બીજી વસ્તુ કે એમના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા એ અથવા તો ઈ નેટ લખીએ. ઈ નેટ વધારે પ્રોપર કહેવાય. નેટ ચોખ્ખું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એ શૂન્યેતર હશે. એ શૂન્ય નહીં હોય. બરાબર. વિદ્યુત ભાર કુલ ભરે શૂન્ય થતો, પણ એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય થશે નહીં. હવે આ જે સંરચના બની ને, એમાં આ અંતર અત્યારે આપણે ભલે મીટરમાં લખ્યું, પણ એ ખૂબ નાના હોય. કેટલા? એંગસ્ટ્રોમમાં, નેનોમીટરમાં એટલા નાના હશે. બરાબર. કારણ કે આપણે એક નાનકડો એવો અણુ લીધો જે આયન, 2 આયન, ધન આયન અને ઋણ આયનથી બનેલો છે. તો એ અણુ તો કેટલો નાનો હોવાનો. બરાબર. અત્યારે મારે તમને એને એનલાર્જ કરીને બતાવવું પડે છે, પણ એ હોય ખૂબ જ સૂક્ષ્મ. હવે આવા ડાયપોલ જે છે એની રચના જ્યારે થાય છે ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી તો કેટલું એ ગણવા માટે થઈને એના પરથી પસાર થતી રેખાઓને કંઈક નામ આપ્યા છે. એક રેખા આ બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી દેખાય આપણને, તો આવી જે રેખા છે એને કહેવાય વિદ્યુત ડાયપોલની અક્ષ. બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતું હોવું જોઈએ, એ અક્ષ કહેવાશે. અને એના મધ્ય બિંદુ પરથી લંબ એટલે લંબ દ્વિભાજક જે હશે એને કહેવાય વિષુવ રેખા. વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા. આ વિષુવ રેખા છે અને અક્ષ. ચલો ત્યારે આટલું નોટ ડાઉન કરી લો. આગળ આપણે આ વિદ્યુત રેખા અને વિષુવ રેખા અને અક્ષ છે એમની ઉપરના વિદ્યુત ક્ષેત્ર કેટલા બને છે એના માટે સૂત્ર તારવીએ. ચલો હવે અક્ષ અને વિષુવ રેખા જોઈ તો એની ઉપરના આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલા બને છે એ જોઈએ. તો વિદ્યુત ડાયપોલની
અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર તારવો એમ પૂછાય. થિયરેટિકલી પણ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો સૌથી પહેલા આપણે લઈ લઈએ એક ડાયપોલ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, બરાબર. આ એની અક્ષ લઈ લીધી. અક્ષ પરનું કોઈ એક બિંદુ પી લીધું આપણે, બરાબર, બિંદુ પી લીધું. એની ઉપર આપણે કેટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઉત્પન્ન થાય છે એ જોવું છે. તો જો ધનના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ, એનાથી બહારની તરફ, એટલે આ તરફ હશે. તો આ ઈ પ્લસની દિશા આવી. આ બિંદુ પર અહીંયા માઇનસ ક્યુના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? એની પોતાની તરફ હશે, બરાબર, ઋણમાં દાખલ થતી દિશામાં હોય તો ઈ માઇનસ આ દિશામાં આવશે, બરાબર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? આ બંનેની બાદબાકી જેટલું થશે. બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે ને, એટલે આપણે પહેલા મૂલ્યો લઈ લઈએ અને પછી એમની બાદબાકી કરી નાખીએ. તો ઈ પ્લસ કેટલું આવે છે? ઈ પ્લસ આવશે કે ક્યુ. શું હતું સૂત્ર? ઈનું સૂત્ર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર હતું. હવે ચલો આપણે પહેલા અહીંયા અંતર કેટલા છે એ જોઈ લઈએ. આ બેની વચ્ચેનું અંતર આપણે જનરલી શેનાથી દર્શાવીએ? 2a દ્વારા દર્શાવીએ. અને મધ્ય બિંદુથી પી બિંદુ સુધીનું અંતર આર દ્વારા દર્શાવીએ, બરાબર. તો આ ઈ પ્લસ જે છે એ કેટલું થશે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અહીંયાથી આનું અંતર, બરાબર. આ પ્લસથી આટલું અંતર, બરાબર ને? આટલું અંતર લેવાનું છે. હવે એટલા અંતરની અંદર તમારે કુલ જે આર છે એમાંથી આટલો કાઢી નાખવાનો થાય. તો આટલું અંતર એટલે તો કેટલું છે? 2a કરતાં અડધું છે એટલે a થશે. તો અહીંયા અંતર આવી જશે આર માઇનસ a. ખ્યાલ આવ્યો ને? કુલ અંતરમાંથી આટલું કાઢી નાખો તો આ બચે. આ જે બચેલું છે એ આવશે આર માઇનસ a. હવે આને જો હું સદિશ સ્વરૂપે બતાવું ને તો અહીંયા મારે કંઈક કોઈ પણ એક સદિશ લખી દઉં છું. સપોઝ કે પી કેપ, પી બિંદુ પરનું એકમ સદિશ છે, પી કેપ લખી નાખ્યું. કઈ દિશામાં? ડાબી તરફ. પી બિંદુથી ડાબી તરફ, બરાબર. પછી ઈ પ્લસ ઈ માઇનસનો વારો આવ્યો. એ કેટલું થઈ જશે? કે ક્યુ બાય આર પ્લસ એ હોલ સ્ક્વેર. પી કેપ કઈ તરફ? જમણી તરફ. દેખાઈ રહ્યું છે તમને આકૃતિમાં, બરાબર, જમણી તરફ છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ પ્લસ અને ઈ માઇનસ નો સરવાળો, સદિશ સરવાળો કરીશું આપણે. તો કે ક્યુ બાય આર માઇનસ એ હોલ સ્ક્વેર, બંનેની દિશા વિરુદ્ધ છે એટલે કે ક્યુ બાય આર પ્લસ એ હોલ સ્ક્વેર. બંનેના એકમ સદિશ પી કેપ છે, આપણે એને કોમન તરીકે બહાર કાઢી લઈએ. હવે આ છેદ છે કે ક્યુને આપણે બહાર લઈ લઈએ કોમન. અહીંયા શું વધ્યું તમારે? આર માઇનસ એ હોલ સ્ક્વેર. બીજા છેદમાં શું વધ્યું? આર પ્લસ એ હોલ સ્ક્વેર. લસા લઈશું કે ક્યુ આર પ્લસ એ હોલ સ્ક્વેર. અહીંયા આગળ સાથે સાથે હું આને અહીંયા ગુણાકાર, આને અહીંયા ગુણાકાર અને કૌંસ પણ, કૌંસનું વિસ્તરણ પણ કરી દઉં છું. આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. આ માઇનસ 2ar થઈ જશે પ્લસ 2ar અને માઇનસ એ સ્ક્વેર છે એ આ માઇનસને કારણે થઈ જશે, માઇનસ પ્લસ આવશે એ થઈ જશે માઇનસ એ સ્ક્વેર છેદમાં આ બંનેનો ગુણાકાર. તો શું છે?
આર માઇનસ એ બેનો ગુણાકાર વર્ગ છે. અહીંયા આર પ્લસ એ છે. તો એક આર માઇનસ એ અને આમાંથી એક આર માઇનસ એ, એટલે તમારે એ માઇનસ બી એ પ્લસ બી થયું. તો એનો તમારે અવયવ છે બહુપદી કઈ રીતની બનશે? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અને એવું 2 વખત થશે એટલે એનો વર્ગ લખી નાખ્યો. આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. છેડે આવશે પી કેપ. હવે જોવો, આર સ્ક્વેર કટ, એ સ્ક્વેર કટ, વધ્યું શું? ખાલી આ 2 પદ વધ્યા. કટ 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 કટ, 2 વચ્ચેના જ વધ્યા. 4AR ઈ તમારે આવશે કે ક્યુ 4AR છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેપ. હવે થોડુંક આપણે રીઅરેન્જ કરીને લખીએ. તો અહીંયા આગળ હું લખું છું 2, 4 છે ને એને 2 વખત લખીશ, 2 ગુણ્યા 2 કરીને. 2AQ, એ ને લખ્યા અને ક્યુ ને લખ્યા. કેમ ભેગું લખ્યું ખ્યાલ આવી રહ્યો હશે, બરાબર? 2AQ કે અને આર છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેપ. હવે 2AQ એટલે એક હજી 2 પણ રહી ગયું અહીંયા આગળ, 2 દુ 4 કરવાના. તો આ થઈ ગયું 2KPR, બરાબર? 2KPR. આ શું બની ગયું? એનું નામ શું છે? ડાયપોલની મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ છે. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેપ. અહીંયા કારણ લખી દઈએ, કારણ કે 2AQ બરાબર પી. હવે સ્પેશિયલ કેસ આની અંદર લઈએ કે સપોઝ આર જે છે એ એની સાપેક્ષે ખૂબ વધારે હોય. એ વધારે હશે જ એમ પણ, કારણ કે એ એટલે તો શું છે? આ બેની વચ્ચેના અંતરનું અડધું, અને એ અંતર તો કેવું મેં કીધું હતું? એંગસ્ટ્રોમમાં હશે, નેનોમીટરમાં હશે, બરાબર? એની સામે તમે ડાયપોલથી અમુક સેન્ટીમીટર અંતરે ખાલી લો તો પણ એ ખાસું મોટું કહેવાય, બરાબર? એટલે આર જે છે એ ઘણું વધારે હશે એની કમ્પેરિઝનમાં. આર ફાર ગ્રેટર દેન એ માટે ઈ બરાબર 2KPR અપોન આર સ્ક્વેર નો વર્ગ. જો આ વર્ગ છે એની અંદર આનો વર્ગ એમાંથી બાદ કરવાનો છે. દરિયામાંથી ખાલી 2 બૂંદ કાઢવા જેવી વાત થઈ. તો એ તમે લખો કે ના લખો કંઈ ફેર પડવાનો નથી, એટલે આપણે એ સ્ક્વેરને ઓમિટ કરી દીધું. તો તમારે અહીંયા બની જશે આરની 4 ઘાત, ઉપર એક આર છે એટલે છેદમાં વધશે 2KP બાય આર ક્યુબ પી કેપ, બરાબર? આવી ગયું ઈ અક્ષ પરના બિંદુ માટે. એક્સિસ, અક્ષ એટલે એક્સિસ, ઈ એક્સિસ આટલું આવ્યું. અહીંયા જુઓ છો તમે, ઈ માટે આપણે સૂત્ર શું હતું? કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભાર માટે થઈને વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું આવતું હતું? આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હતું. જ્યારે ડાયપોલ માટે થઈને કેવું આવે છે? આર ક્યુબથી ચલે છે. તો આ બેની વચ્ચેનો મેજર ડિફરન્સ છે, બરાબર છે? બીજી એક વસ્તુ આપણે એ લખી દઈએ થોડાક જે તફાવત છે ને એના માટે. બિંદુવત વિદ્યુતભાર અને ડાયપોલ બંનેના ઈ નો તફાવત શું છે? તો બિંદુવત માટે ઈ ચલે છે 1/r² હતું, જ્યારે અહીંયા તમને મળી રહ્યું છે ઈ ચલે છે 1/r³. પછી આના દ્વારા આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળી રહ્યું હતું ને એ કેવું હતું? આપણે કીધું હતું એ 3D કન્સેપ્ટ છે. ઈ એટલે 3D કન્સેપ્ટ. તો એ કેવું હોય? બિંદુવત વિદ્યુતભાર હોય ને તો એનાથી બધી જ દિશામાં એક ગોળો બનાવે, એટલે ત્રિજ્યાવર્તી દિશામાં હશે, બરાબર?
વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આના માટે ત્રિજ્યાવર્તી દિશામાં હશે. જ્યારે તમે અહીંયા અક્ષ ઉપર તો જોશો ને તો એ સુરેખ હશે. એટલે આ ત્રિજ્યાવર્તી હશે, આ ત્રિજ્યાવર્તી હોતું નથી. ત્રિજ્યાવર્તી નથી. બરાબર, આ બે એના મેઇન પોઈન્ટ થયા. પછી આગળ તમારે વિદ્યુત સ્થિતિમાન વિશે ને એમ પણ હજી બે ના કિસ્સામાં તમે એને જે તફાવત છે એ બતાવી શકો છો. પણ હજી આપણે વિદ્યુત સ્થિતિમાન સુધી પહોંચ્યા નથી. તો એ જ્યારે વિદ્યુત સ્થિતિમાન આવશે અને ડાયપોલની અક્ષ ઉપર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું બને છે એ વખતે એના ઉપરથી પણ આપણે એક તફાવતનો મુદ્દો છે એ લખી શકીએ. ચલો આટલું નોટ ડાઉન કરી લો. હવે જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલની અક્ષ ઉપર જોયું, એવી જ રીતે ડાયપોલની વિષુવ રેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું બને છે એ જોઈએ. તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર, જો યાદ છે ને, અક્ષ એટલે શું હતું? બે વિદ્યુત ભારો હોય ડાયપોલના, એમની અંદરથી પસાર થતી રેખા. જ્યારે વિષુવ રેખા છે એનો લંબ દ્વિભાજક કહેવાશે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આકૃતિ ઉપરથી. અને અહીંયા આગળ એક ધન અને ઋણ વિદ્યુત ભાર જે છે એને હું મૂકી દઉં. પ્લસ ક્યુ અહીંયા, માઇનસ ક્યુ અહીંયા આગળ. આ અક્ષ છે. મારે અત્યારે વાત કરવી છે વિષુવ રેખાની, એટલે હું વિષુવ રેખા આ પ્રમાણે લઉં છું. એના કોઈ એક બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર કેટલું એ મારે શોધવું છે. ચલો, તો આ પ્લસ ક્યુ છે એનાથી P તરફ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો ધન છે, એટલે આમ બહારની દિશામાં હોવાનું બધે. બરાબર, આમ 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 હશે. તો P તરફ જોઉં તો કઈ દિશામાં આવે છે? આમ અહીંયા ત્રાંસુ આવી રીતે આવે છે. ચલો બતાવી દઈએ. આ રહી દિશા, આ દિશામાં આવશે. અને એવી જ રીતે માઇનસ ક્યુ છે, તો માઇનસ ક્યુ માટે એની પોતાની તરફ હશે, અંદરની તરફ. બરાબર, તો એ આમ આવ્યું. હવે આ E પ્લસ છે અને આ E માઇનસ છે. અક્ષ માટે કેવું હતું? એક જ રેખા પર બંને E પ્લસ ને E માઇનસ આવતા હતા. એટલે આપણે ડાયરેક્ટ શું કર્યું હતું? એ બંનેની વિરુદ્ધ આવતા હતા તો બાદબાકી કરી નાખી હતી. અહીંયા થોડુંક જુદું થશે. સૌથી પહેલા આપણે આના મૂલ્યો કેટલા આવે છે ને એ લખી નાખીએ. E પ્લસ કેટલું બને છે અત્યારે? E પ્લસ બને છે KQ ભાગ્યા R. હવે અહીંયા આગળ આપણે લેવાનું છે આ અંતર. બરાબર, એ અંતર લેવાનું છે. એટલે અહીંયા આગળ આપણે આ A લઈ લઈએ. 2A છે આ બેની વચ્ચેનું અંતર, એટલે આ A બની ગયું છે. અને આ લંબાઈ જે છે ને એને આપણે A લઈ લઈએ તો આ કેટલું થઈ જશે? R² પ્લસ A². બરાબર, એનું વર્ગમૂળ. તો આ A છે એટલે અહીંયા 2A લખી નાખું. અને આ અંતર R હોય, ઊંચાઈ જે છે ને એ R છે, સીધી ઊંચાઈ. તો આ તમારે બની ગયું વર્ગમૂળમાં R² પ્લસ A². એટલે અહીંયા થઈ જશે અંતરનો વર્ગ. આ અંતર છે એનો વર્ગ થશે. તો R² પ્લસ A² વર્ગમૂળ એનો વર્ગ. આટલું અંતર છે ને, અને R² લખવાનું એટલે એનો વર્ગ કરી નાખ્યો. અહીંયા પણ કોઈ એક દિશા લઈ લીધી આપણે, એટલે આને પણ સદિશ સ્વરૂપે બતાવ્યું. સેમ વેમાં E માઇનસ કેટલું થશે? KQ બાય R² પ્લસ A² નું વર્ગમૂળ નો વર્ગ P કેપ. બરાબર, પણ તમે દિશા જોઈ શકો છો. જો મૂલ્ય પ્રમાણે તમને સરખું જ લાગે છે, બંને સરખા છે, પણ દિશા તો હવે આખી એક સુરેખા પણ નથી કે બંને
એક તરફય નથી, વિરુદ્ધ દિશામાં પણ નથી, આવી રીતે છે. તો એવા જ્યારે સદિશો હોય ત્યારે એમનો પરિણામી સદિશ આપણે લેવો પડે. હવે પરિણામી સદિશ લેવા માટે થઈને આપણે શું કરશું કે આ જે છે ઈ પ્લસ એના 2 ઘટકો પાડી દઉં. બરાબર? આ ઈ પ્લસ છે, એમાં જો હું આ ખૂણો જે છે એને થીટા કહી દઉં એટલે આ ખૂણો થીટા થશે. અહીંયા આગળથી આ પણ થીટા થાય, અનુકોણ બન્યા. તો આ ઘટક કયો કહેવાશે? જેની સાથે સદિશ ખૂણો બનાવે એ કોસ ઘટક કહેવાય. બરાબર? ખૂણો કોની સાથે બનાવ્યો? આની સાથે બનાવ્યો, તો આ કોસ ઘટક કહેવાશે. એટલે આ બન્યું ઈ પ્લસ કોસ થીટા. અને આ જે ઉપર છે એ બની ગયું ઈ માઇનસ ઈ પ્લસ સાઇન થીટા. બરાબર? કોસ ઘટક, સાઇન ઘટક. એ જ રીતે આ જે ઈ માઇનસ છે એ તમારે બની જશે સેમ વેમાં. આ બન્યું ઈ માઇનસ કોસ થીટા ઘટક અને આ બની જશે ઈ માઇનસ સાઇન થીટા ઘટક. બરાબર? હવે જુઓ, મૂલ્ય તો ઈ પ્લસ અને ઈ માઇનસના સેમ છે. અહીંયા આગળ સાઇન થીટા ઘટક એક ઉપર આવે છે અને એક નીચે આવે છે, એટલે કે આ જે 2 ઘટકો જે છે એ એકબીજાના મૂલ્યનું મારણ કરી દેશે. બરાબર? એટલે એ તમારે લેવાના આવશે નહીં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોના કારણે બનશે? ખાલી આ 2ના કારણે, ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા. તો હવે તમારે જે પરિણામી લેવાનું છે વિદ્યુત ક્ષેત્ર, એની અંદર માત્ર આ 2નો સરવાળો આવે. આ 2નો સીધો નહીં, આ ઘટકોનો સરવાળો આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર મૂલ્ય તરીકે જ લઈ લઈએ સીધું, ઈ પ્લસ કોસ થીટા અને બંને એક જ દિશામાં છે, ઈ માઇનસ કોસ થીટા. બરાબર? હવે બીજી વસ્તુ એક જોઈએ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? માઇનસ થી પ્લસ તરફ, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. તો આપણી આકૃતિમાં ઋણ કઈ તરફ છે? આમ છે, ધન આ તરફ છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફની આવી અને આપણું વિદ્યુત ક્ષેત્ર આ તરફ આવી રહ્યું છે. તો બંને વિરુદ્ધ થયા. તો એટલા માટે થઈને મારે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એને માઇનસની નિશાની, ઋણ નિશાની આપવી પડે. હવે મૂલ્યો છે આપણી પાસે, લખી નાખીએ. કોસ થીટાને બહાર લઈ લેશું. આ વર્ગ છે અને વર્ગ અને વર્ગમૂળ એકબીજાને ખાઈ જશે, એટલે હું સીધું લખી નાખું છું કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અને કોસ થીટા, કોસ થીટા કેટલો બનશે? જુઓ અહીંયા આગળ આ ખૂણો છે, આ ત્રિકોણ દેખાઈ રહ્યું છે, આ થીટા છે, આ અંતર આર છે, આ એ છે. તો તમારે કોસ થીટા કેટલું બનશે? આ કૌંસ આખું એમનું એમ જ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કોસ થીટા બનશે સાઇન સા ક બનાવે, કોસ પા ક બનાવે. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એ, કર્ણ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. વર્ગમૂળ એટલે 1/2 ઘાત પણ લખાય. હા લખાય, તો લખીએ આપણે. એટલે ઈ બનશે માઇનસ કે ક્યુ કોમન લઈ લીધા. કોમન શું કરવા? આપણે બંને સરખા જ છે, અહીંયા આગળ સરવાળો જ કરી દઈએ. તો આ બની ગયું 2AQ અને પાછળ વધ્યું કે, ઉપર બધું લઈ લીધું. 2 વખત છે, સીધો સરવાળો થશે. આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ એક વખત બન્યું અને આ 1/2 ઘાત છે, એટલે 1 + 1/2 ઘાત થઈ. ગુણાકારમાં છે બંને,
એટલે ઘાતોનો સરવાળો, આધાર સરખો ગુણાકાર છે તો ઘાતોનો સરવાળો થશે. 2aq ની જગ્યાએ શું લખાશે? p લખાય. તો અહીંયા આવી ગયું kp છેદમાં r² પ્લસ a² ની 3/2 ઘાત. હવે જેવું અગાઉના કિસ્સામાં આપણે કર્યું હતું, અક્ષ માટે એવું જ લઈ શકીએ કે r જે છે એ અંતર a ની કમ્પેરિઝનમાં ખાસું એવું વધારે હોય. તો r ફાર ગ્રેટર દેન a માટે e બરાબર -kp બાય r²3/2 આમ બનશે. તો આ તમારે થઈ ગયું સ્ક્વેર અને વર્ગમૂળ એકબીજાને ખાઈ ગયા એટલે તમારે વધશે માત્ર r³. અક્ષ માટે શું આવતું હતું? આ જો આ વિષુવ રેખા માટે આવ્યું. હા, અક્ષ માટે શું આવતું હતું? અહીંયા આગળ 2 આવતું હતું. આના માટે થઈને આ જે આવે છે એ 2 આવતું નથી. તો એમ પણ આપણે લખી શકીએ મૂલ્ય પ્રમાણે ખાલી કે ઈ અક્ષ એ ઈ વિષુવ રેખા કરતા 2 ગણું હોય છે. બરાબર? માઇનસ નિશાની જે છે એ પણ રહેશે, પણ જસ્ટ મૂલ્ય લઈએ તો 2 ગણું પણ આવશે. બરાબર ને? તો આ સૂત્ર પણ તમે યાદ રાખજો. અને આના ઉપરથી પણ તમને MCQ જે છે એ ક્યારેક પૂછી શકે. અક્ષ ઉપર આટલું છે તો વિષુવ રેખા પર કેટલું બનશે? તો આ સીધો સંબંધ છે, તમે એના ઉપરથી લાવી શકો છો. બરાબર? ચલો ત્યારે આને પણ તમે નોટ ડાઉન કરી લો. જો તમારે આને સદિશ તરીકે રાખવું હોય તો અહીંયા સદિશ આપી અને જસ્ટ પાછળ p કેપ એ સાથે સાથે લખતા આવવાનું રહેશે. આપણે અત્યારના એને સદિશ સિવાય લખેલું છે. હવે આવા વિદ્યુત ડાયપોલને આપણે જ્યારે અન્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર મૂકીએ તો વિદ્યુત ડાયપોલનું તો પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે જ, પણ બહારથી બીજું કોઈક બીજા વિદ્યુત ભારો હોય. ધારો કે એમ લઈ લઈએ કે 2 પ્લેટ્સ રાખી છે. બરાબર? ધાતુની પ્લેટ્સ રાખી છે. એક ઉપર ધન વિદ્યુત ભાર છે, બીજા પર ઋણ વિદ્યુત ભાર છે અને એકબીજાથી આવી રીતના આપણે દૂર રાખી. તો ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર બનવાનું. તો એવું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે વચ્ચે ડાયપોલ લાવીને મૂક્યો. તો ડાયપોલ એટલે શું છે? વિદ્યુત ભાર એની ઉપર હોવાના. હવે અહીંયા ધન છે, અહીંયા આગળ ઋણ છે, એટલે વચ્ચે જે પેલા પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર આવ્યા એ પણ તો આકર્ષણ અપાકર્ષણ અનુભવવાના. બરાબર? બળ લાગશે એમની ઉપર. તો એ બળની પરિણામી અસર શું થાય છે એ જોવું છે. તો આપણે લઈએ કે હેડિંગ લગાવીએ વિદ્યુત ડાયપોલ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાગતું ટોર્ક અને બળ, અથવા તો વિદ્યુત ડાયપોલ ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર થતી અસરો એ આપણે જોવું છે. જો હવે ધ્યાન રાખજો તમે કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે આવી રીતે ઓલમોસ્ટ સરખા અંતરે મેં બતાવ્યું છે અને એક જ દિશામાં, તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાશે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બરાબર? આવું નિયમિત વિદ્યુત ક્ષેત્ર ક્યારે બને? જ્યારે તમે આવી મેં કીધી એમ 2 પ્લેટ્સ રાખી હોય, મોટી એવી પ્લેટ્સ રાખી હોય અને એના પછી થોડાક વિસ્તારમાં તમે જુઓ ને, એની જે કિનાર હોય એ વિસ્તારમાં નહીં જોવાનું, એની વચ્ચેના વિસ્તારમાં જોશો તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ પ્રકારે નિયમિત હશે. અને જ્યારે આપણે એને ચિત્ર સ્વરૂપે બતાવીશું ને, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા સ્વરૂપે બતાવીશું, ત્યારે આપણે એને સમાન અંતર હોય એવાથી અને એકબીજાથી સુરેખ સમાંતર હોય એવી બતાવવાની રહેશે.
એક અહીંયા પહોળી રાખી દઉં ને બીજી સાંકડી રાખી દઉં એવું ચાલે નહીં, તો એ અનિયમિત થઈ ગયું કહેવાય. હવે આવા ડાયપોલની અંદર આવા વિદ્યુત ક્ષેત્રની અંદર મેં ડાયપોલ મૂક્યો, એક આમ ત્રાસો રાખ્યો મેં, બરાબર, પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર એમને મૂક્યા આપણે, બરાબર. તો અહીંયા આગળ માઇનસ લઈ લઈએ આપણે, સપોઝ કે અહીંયા આગળ પ્લસ લઈ લઈએ, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. ડાયપોલની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? આ તરફ હશે, પીની દિશા. હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર આ તરફથી આ તરફ છે, એના ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે? જો સાઈડમાં બે પ્લેટ્સ રાખી હોય તો કઈ પ્લેટ્સની ઉપર કયો વિદ્યુત ભાર હશે એ ખ્યાલ આવે ને? જ્યાં આગળથી બહાર નીકળે છે એ ધન પ્લેટ હોવાની, ધનમાંથી બહાર નીકળે ને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અને ઋણમાં દાખલ થતી દર્શાવી હોય તો અહીંયા આગળ ઋણ બનશે. હવે શું થશે? ડાયપોલ મૂક્યો છે તો આ ઋણ વિદ્યુત ભાર છે એ ધન તરફ આકર્ષાવાનો, તો ધનને આકર્ષવા માટે ઋણ પ્લેટ પણ તો છે જ. તો બંનેની ઉપર બળ જે છે એ કંઈક આવી દિશામાં લાગશે, એફ એફ. આ એફ પ્લસ છે અને આ એફ માઇનસ, સોરી આ એફ માઇનસ છે અને અહીંયા એફ પ્લસ. કેટલા વિદ્યુત બળ લાગતું હશે? મૂલ્ય શું? વિરુદ્ધ દિશામાં દેખાય આપણને, પણ કેટલું લાગતું હશે બળ? તો એફ બરાબર ક્યુ ઈ લખાય. જો ઈની વ્યાખ્યા આપણે જોઈ હતી, ઈ બરાબર એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળના મૂલ્યને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે, આવું હતું ને? તો ઈ બરાબર એફ ભાગ્યા ક્યુ હતું, તો એફ બરાબર ક્યુ ઈ લખાશે. જો એ ઋણ વિદ્યુત ભાર હશે તો માઇનસ, અને ધન વિદ્યુત ભાર હશે તો એ પ્લસમાં આવશે. એટલે જ કે તમે જ્યારે સદિશ સરવાળો એનો લેશો એ વખતે શું થઈ જશે? એફ નેટ. એફ નેટ કેટલું મળશે? 0, બરાબર. રેખીય રીતે બળ તમને 0 લાગશે. એટલે જો ડાયપોલ ઉપર કુલ વિદ્યુત ભાર, નેટ વિદ્યુત ભાર પણ 0 હોય, નેટ ફોર્સ, બરાબર, પરિણામી બળ પણ 0 હોય, વિદ્યુત ક્ષેત્ર 0 હોય નહીં. હવે વસ્તુ રહી ટોર્કની. ટોર્ક જોવું છે આપણે. ટોર્ક હોય ના હોય તો કેટલું હોય? આ પતી ગયું. હવે ટોર્ક જોઈએ. તો ટોર્ક એટલે શું થાય? ટોર્ક એટલે શું છે? કોઈ વસ્તુ છે, કોઈ પદાર્થ છે, એ પદાર્થને આપણે ધક્કો મારીએ અને સુરેખ ગતિ કરે તો એ શું આપણે કહીશું કે બળની અસર એની ઉપર થઈ અને એણે સુરેખ ગતિ કરી. હવે જો એ બળના કારણે થઈને પદાર્થ ચાક ગતિ કરતો હશે તો એ બળની અસરકારકતા શેમાં દેખાય? ટોર્ક સ્વરૂપે દેખાય, બરાબર છે. તો જ્યારે પદાર્થ આવી રીતે ચાક ગતિ કરતો હોય એ વખતે બળની અસરકારકતાનું મૂલ્ય આ રાશિ ટોર્ક દ્વારા અપાય. ટોર્કને દર્શાવાય ટાઉ વડે. 11માં તો ભણ્યા જ છો. ટાઉ બરાબર બળ ગુણ્યા લંબ અંતર, આ સૂત્ર છે, બરાબર. બળ કેટલું લાગે છે? તો બળ એટલે આ છે ને, બળ યુગ્મ થઈ ગયું ખરેખર. એક બળ અને બીજું બળ યુગ્મ થઈ ગયું. તો બેમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય લેવાનું, એટલે સરખા જ છે. તો તમારે માઇનસ પ્લસ નહીં લેવાનું, એના બદલે ખાલી જે મૂલ્ય છે એટલું લખી નાખવાનું. એટલે ટોર્ક બળની જગ્યાએ અહીંયા આગળ QE લખી નાખ્યું. લંબ અંતર, હવે લંબ અંતર કેટલું થશે? તો તમારે આ હું અલગથી અહીંયા બતાવું. વિદ્યુત ભાર અને લંબ અંતર એટલે કોની વચ્ચેનું? જે બે બળ લાગી રહ્યા છે એમની વચ્ચેનું લંબ અંતર. તો આ સપોઝ કે ખૂણો જે છે ને, આ મેં બનાવ્યું, અહીંયાથી આમ કરીને જે ત્રિકોણ બને ને એને અહીંયા આગળ બતાવ્યું છે મેં. તો આ જે લંબ અંતર બનશે એમાં આ અંતર છે એ લંબ અંતર કહેવાશે. લંબ
અંતર. તો આ ખૂણો જો હવે આટલું અંતર કેટલું હોય 2a હોય, આ 2a છે બરાબર. તો આના માટે થઈને સાઇન થીટા શું થશે? સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર. સાઇન સાક બનાવે, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે લંબ અંતર પરપેન્ડિક્યુલર અંતર ભાગ્યા કર્ણ 2a. તો લંબ અંતર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ જશે 2a સાઇન થીટા. અહીંયા લખી નાખું હું 2a સાઇન થીટા. સરખું લખી આપણને 2a ને q મળે ને એટલે એ લોકોને મજા પડી જાય, ભેગા જ થઈ જાય. આવો આવો ભાઈબંધ આવ્યો. 2aq e સાઇન થીટા. 2aq ભેગા મળીને શું બનાવશે? p e સાઇન થીટા. તો આ આવી ગયું ટોર્કનું સૂત્ર. જ્યારે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય ત્યારે તેની ઉપર લાગતું ટોર્ક. એટલે થશે શું કે તમારે આમાં સ્ટીયરિંગ જેવી ઇફેક્ટ આની ઉપરથી આવશે. એક આમ ખેંચે છે, એક આમ ખેંચે છે બરાબર. એટલે જ્યારે સ્ટીયરિંગ હોય, એકને આમ ખેંચતું હોય, એકને આમ ખેંચતું હોય તો શું થશે? સ્ટીયરિંગ ગોળ ફરશે. તો એવું જ આની સાથે થશે કે આમ બે બાજુ ખેંચાય છે એટલે આ સ્ટીયરિંગ જે છે, આ ડાયપોલ છે એ આમ ગોળ ફરશે અને ગોળ ફર્યા પછી એ એની એક સંતુલન સ્થિતિમાં આવી જાય એટલે સમક્ષિતિજ જેવું બનવા એ પ્રયત્ન કરશે. આને મારે સદિશ સ્વરૂપે લખવું હોય ને તો આમ લખાય ટાઉ બરાબર સાઇન કાઢી નાખવું હોય તો શું લખીએ આપણે? સદિશ ગુણાકાર લખીએ કે અદિશ ગુણાકાર? સદિશ ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર. અહીંયા ક્રોસ પ્રોડક્ટ લેવાનો હોય તો ટાઉ બરાબર p ક્રોસ e આમ પણ લખી શકશો. ક્યારે એની ઉપર લાગતું ટોર્ક મહત્તમ હશે? થીટા બરાબર 0 હોય ત્યારે શું થાય છે? થીટા બરાબર 90 હોય ત્યારે શું થાય છે જોઈએ. થીટા બરાબર 0 એટલે આ જે ડાયપોલ આમ છે ને એના બદલે આમ હશે તો એવું હોય એ વખતે શું થઈ જશે? જો ડાયપોલ એટલે તમારે આ p ની જે દિશા હોય ને એ p ની દિશા જોવાની બરાબર. તમને એમ થાય કે આ આમ મૂક્યું તો એમ જ રહેવાનું ને, એ વખતે 180 થઈ જશે. તો આપણે જ્યારે આ માઇનસ આ બાજુ પ્લસ આ બાજુ એટલે p ની દિશા આમ છે એ p ની દિશા પણ હવે ડાબેથી જમણે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હોય તો p અને e વચ્ચેનો ખૂણો કેટલો? 0. સાઇન 0 0. તો એ વખતે એની ઉપર ટોર્ક લાગશે નહીં. એટલે આ જે છે એ આમ બની ગયું, અહીંયા આગળ માઇનસ આ બાજુ પ્લસ તો ટોર્ક લાગતું બંધ, સંતુલનમાં આવી ગયું. 90 હશે તો આમ ઊભું હોય તો અહીંયા આગળ સાઇન 90 એટલે તો 1 મહત્તમ કિંમત. તો આ મહત્તમ આવ્યું એટલે ટોર્ક જે છે એ પણ મહત્તમ મળશે બરાબર. કેટલું? PE જેટલું. ક્લિયર? અને હજી ત્રીજું લઈ લઈએ. થીટા બરાબર 180 હોય એટલે અત્યારે જે પરિસ્થિતિ બતાવી છે ને એના કરતાં ઊંધું. આ બાજુ માઇનસ હોય, પેલી બાજુ આ બાજુ પ્લસ હશે, પેલી બાજુ માઇનસ હોય તો એ વખતે શું થશે? તમારે અહીંયા આગળ સાઇન 180 માં પણ તમને અહીંયા આગળ શું આવી જશે? 180 ની અંદર પણ તમને આ જે છે એ 0 મળશે બરાબર. થીટા ટાઉ બરાબર 0. 270 હશે એ વખતે તમે આગળ આખું 360 સુધીનું લખવું હોય ને, 360 ની તો જરૂર નથી, 270 જે છે એ પણ લખી શકો બરાબર. જસ્ટ આટલું લખશો તો પણ વાંધો નથી. થીટા બરાબર 0 ડિગ્રી, ટાઉ બરાબર તો થીટા 0 હશે તો ટાઉ 0 મળશે, થીટા 90 હશે તો ટોર્ક જે છે ટાઉ એ તમને મહત્તમ મળશે બરાબર. જો એ આવી રીતના ઓરિએન્ટ કરેલું હોય ને 180 એટલે આમ થઈ જશે બરાબર. તો ટોર્ક 0 લાગશે પણ એ વખતની સ્થિતિ જે છે ને
એ અસંતુલિત સ્થિતિ હશે, બરાબર. એ આપણે જ્યારે સ્થિતિ ઉર્જા સ્વરૂપે આને જોઈશું ને કે આવી રીતના બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી બને છે એ જોઈશું, ત્યારે આ જે કેસ છે એના વિશે વધુ ખ્યાલ આવશે. પણ અત્યારે તો ટોર્ક જે છે શૂન્ય બને છે એટલું જોઈશું તો ચાલશે. આટલું નોટ ડાઉન કરી લો.